ભારતીય જનતા પાર્ટી માટે મહિલાઓ એક મજબૂત વોટ બેંક છે અને આ વોટ બેંકને સાચવી રાખવા માટે અનેક યોજનાઓ અનેક પ્રકારની સહાયની જાહેરાતો ભાજપ દ્વારા કરવામાં આવતી હોય છે। જો કે ભાજપનું આ મહિલા કાર્ડ એ ચૂંટણીના સમયે જ બહાર નીકળે છે, ખાસ કરીને એવા રાજ્યો માટે કે જ્યાં ગઢ સુરક્ષિત કરવાનો છે, જ્યાં નવી નવી સરકાર રચાઈ છે, જ્યાંની મહિલાઓના વોટની આગળ જતા પણ ભાજપને ખાસ જરૂર પડવાની છે। પરંતુ એ ગુજરાતની મહિલાઓનું શું કે જેના આશીર્વાદથી ભાજપ 12 વર્ષથી કેન્દ્રમાં સત્તામાં છે અને ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં છે। એ જ ગુજરાતની બહેનો સાથે ક્યાંક ભાજપે અન્યાય કર્યો છે, કઈ રીતે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે આ દેશમાં જાતિ અને સમાજનું રાજકારણ ચૂંટણીના સમયમાં પ્રભાવ પાડતું હોય છે અને એ જ રીતે મહિલાઓના મત પણ દરેક ચૂંટણીમાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે અને એટલે જ મહિલાઓ માટે અનેકવાર સહાયની યોજનાઓની જાહેરાતો કરવામાં આવતી હોય છે। અને હાલ પશ્ચિમ બંગાળમાં જે ચૂંટણી યોજાઈ એ સમયે આપણે જોયું કે ભાજપે મેનિફેસ્ટોમાં ખાસ મહિલાલક્ષી જાહેરાતો કરી, ફ્રી બસ મુસાફરી, મહિલાઓને રૂપિયાની સહાય જેવી જાહેરાતો કરી। હવે જ્યારે સરકાર રચાઈ ગઈ છે ત્યારે સુવેન્દુ અધિકારીએ કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લીધો છે કે પશ્ચિમ બંગાળની તમામ મહિલાઓને ખાસ 3000 રૂપિયાની દર મહિને સન્માન રાશિ આપવામાં આવશે। ત્યારે સવાલ એ ઊભો થાય કે ભાજપને બંગાળની બહેનો દેખાય, બંગાળની માતાઓને સહાયની જાહેરાત કરવામાં આવી, તો શું ગુજરાતની માતાઓ, ગુજરાતની બહેનોને શા માટે સહાય નથી મળી રહી? શું ગુજરાતની બહેનો ભાજપને દેખાતી નથી? પીએમ મોદીએ તો એવું કહ્યું હતું કે ગુજરાતની બહેનો મને પોસ્ટકાર્ડ લખીને સમસ્યા જણાવે। ઘણા મુદ્દાઓ પર બહેનોએ પોસ્ટકાર્ડ તો લખ્યા છે, પરંતુ એક પણ પોસ્ટકાર્ડનો જવાબ મોદીજીએ આપ્યો નથી। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી નેતા જ્વેલ વસરાએ પ્રતિક્રિયા આપી છે, તે પણ જોઈ લઈએ। નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જ્વેલ વસરા, આમ આદમી પાર્ટી ગુજરાતની ઉપાધ્યક્ષ। મિત્રો, બંગાળની અંદર ચૂંટણી પતી ગઈ, ભાજપ જીતી ગયું। ભાજપ કેમ જીત્યું એ આખું ભારત વર્ષ જાણે છે, કારણ કે ભાજપ ગમે એમ કરીને સત્તા હાસિલ કરે છે, ચાહે એ ચોરી હોય કે ચાહે એ ખરીદારી હોય। જ્યાં ચોરી કરવાની હોય છે ત્યાં ચોરી કરી લે છે અને જ્યાં ખરીદારી કરવાની હોય છે ત્યાં ખરીદારી કરી લે છે અને કોઈ પણ હથકંડા અપનાવીને પોતાની સત્તા બનાવે છે અને સત્તા ભૂખી આ પાર્ટી છે। હવે પતી ગયું, બંગાળ જીતી ગયું। બંગાળ જીત્યા પછી સર્વેન્દુ અધિકારી જ્યારે સીએમ બને છે ત્યારે એને જે લાણી કરી છે બહેનો માટે, એમની માટે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, બંગાળની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન કે કમસે કમ તમને એક હક મળે છે, જે તમને કીધું છે એ તમને મળે છે। એ ક્યાં સુધી મળે છે એના કોઈ આઈડિયા નથી, પણ મારે એ કહેવાનું થાય છે કે તમને બંગાળની બહેનો દેખાણી, તમને મહારાષ્ટ્રની બહેનો દેખાણી, તમને મધ્યપ્રદેશની બહેનો દેખાણી, તમને ગુજરાતની બહેનો કેમ ના દેખાણી? ગુજરાતની બહેનોએ શું પાપ કર્યું છે? ગુજરાતની બહેનોએ એ પાપ કર્યું છે કે 2014ની અંદર આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રીની ખુરશી ઉપર ગુજરાતની બહેનોએ બેસાડી। આ ગુજરાતી બહેનનું પાપ। તો જ્યારે તમને ગુજરાતની બહેનોએ પ્રધાનમંત્રી બનાવ્યા છે, ખોબલે ને ખોબલે મત આપ્યા છે, ત્યારે ગુજરાતની બહેનોને સાથે અન્યાય કેમ? ગુજરાતની બહેનોની સાથે ઓરમાયું વર્તન કેમ? ગુજરાત સમૃદ્ધ છે એનો મતલબ એ નથી કે અહીંયા બહેનો ગરીબ નથી। ગુજરાત ખૂબ સમૃદ્ધ છે, પણ એનો મતલબ એ નથી કે ગુજરાતની બહેનો બધી સમૃદ્ધ છે। ગુજરાતમાં પણ ગરીબ બહેનો છે અને ગરીબ બહેનોને એવું કહેવામાં આવ્યું હતું, જ્યારે પ્રધાનમંત્રી બનવું હતું, પ્રધાનમંત્રીનું પદ જોતું હતું, ત્યારે ગુજરાતની બહેનોને એવું કહેવામાં આવ્યું હતું કે બહેનો, તમારો ભાઈ અહીંથી જશે, દિલ્હી જશે, તમે ખાલી પોસ્ટકાર્ડ લખશો તો હું તમને જવાબ આપીશ। આજે બહેનોએ લાખો પોસ્ટકાર્ડ લખ્યા છે, પણ એક પોસ્ટકાર્ડનો 2014 પછી એક પણ પોસ્ટકાર્ડનો જવાબ હજી પણ માનનીય પ્રધાનમંત્રીએ આપ્યો નથી। માત્ર ને માત્ર ગુજરાતની બહેનોને આંસુ આપ્યા છે, ગુજરાતની બહેનોને લાઈનમાં લગાવી છે। આજે ગુજરાતની બહેનો રોવે છે। ક્યારેક તો ગુજરાતની બહેનની સામે જુઓ તો આ ક્યાં સુધી ગુજરાતની બહેનો સહન કરશે? એટલે હવે ગુજરાતની બહેનોને જાગવું પડશે કે બધી જગ્યાએ પૂરા ભારત વર્ષમાં માનનીય પ્રધાનમંત્રીની બહેનો છે, ગુજરાતમાં બહેનો નથી। ગુજરાતની બહેનોની સાથે કેમ અન્યાય થઈ રહ્યો છે? આ તો માત્ર ને માત્ર ગુજરાતની બહેનોને વિચારવાનું થયું, બાકી તો પ્રધાનમંત્રી છે સાહેબ, ગમે તે કરે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।
તો ચૂંટણીના સમયે જ્યારે જાહેરાતો કરવામાં આવે છે, યોજનાના રૂપિયા તો મહિલાઓને આપી દેવાય છે અને પછી જ્યારે સરકાર રચાઈ જાય એ પછી ચૂપકેથી યોજનાઓ બંધ પણ કરી દેવાય છે. છેલ્લા 2-3 વર્ષથી આપણે જોયું કે જે કોઈ પણ રાજ્યોમાં ચૂંટણીઓ આવી, પછી એ હરિયાણા હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, લાડલી બહેન યોજનાની ખૂબ જ ગાય વગાડીને જાહેરાતો કરવામાં આવી હતી. મહિલાઓને ચૂંટણી પહેલા જ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા અને મહિલાઓએ ખોબલે ને ખોબલે ભાજપને મત આપીને આ તમામ રાજ્યોમાં ભાજપની સરકાર પણ રચાઈ ગઈ છે. અને જ્યારે સરકાર રચાઈ ગઈ છે એના પછી આ યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે, કેમ કે સરકારી તિજોરી જ તળિયા ઝાટક થઈ ગઈ છે. સરકાર પાસે જો રૂપિયા ખૂટી પડે તો પછી બહેનોને ક્યાંથી મળે? આમ હવે ગુજરાતની બહેનોએ વિચારવાનું છે કે જે મહિલા કાર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા રમવામાં આવે છે એમાં એમનો સમાવેશ કેમ નથી થઈ રહ્યો? શું સન્માન રાશિ જે પશ્ચિમ બંગાળની મહિલાઓને મળી રહી છે એ સન્માન રાશિ શું ગુજરાતી બહેનોને મળવા પાત્ર નથી? શું ખરેખર સરકાર તરફથી લાભ મળતા પણ હોય છે કે ફક્ત ચૂંટણી વખતે જ યાદ કરવામાં આવે છે અને સરકાર રચાઈ ગયા પછી ઉપયોગ કરી નાખ્યા પછી જાહેરાતો યોજનાઓ જે છે તે બંધ કરી દેવામાં આવે છે? ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે એ પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.